નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી સળંગ 3 દિવસ સુધી સુધારા પર નોંધાયા બાદ આજે ફરી પાછા ઘટાડે બંધ રહેતા રોકાણકારોને પ્રોબ્લેમમાં મૂકી દીધા છે। જો કે સ્ટોક સ્પેસિફિક તેજીના લીધે રોકાણકારોની મૂડી 2.34 લાખ કરોડ વધી છે। સેન્સેક્સે ગત ગુરુવારે 1062.22 નું ગાબડું નોંધાયું હતું, તો છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં 744 પોઈન્ટનો સુધારો જે છે નોંધવામાં આવ્યો હતો અને આજે ફરી 117.58 ના ઘટાડા પર બંધ રહ્યો હતો। તો બીજી બાજુ નિફ્ટીએ 22,200 નું લેવલ જાળવી રાખ્યું હતું, તો બીએસસી ખાતે આજે શેરો જે છે પોઝિટિવ અને નેગેટિવ ઝોનમાં બંધ રહ્યા હતા। 179 શેરો વર્ષની ટોચે કે જ્યારે 33 શેરોએ વર્ષની બોટમાં નોંધાવ્યા હતા। સમાચારમાં આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણીના 5મા, 6ઠા અને 7મા તબક્કા માટે પ્રચાર તેજ થઈ ગયો છે। વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ મતદારોને રીઝવવામાં કોઈ કસર નથી છોડી રહ્યા। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે। તેઓ આજે સાંજે મુંબઈના ઘાટકોપરમાં રોડ શો કરશે। તો વડાપ્રધાન મહારાષ્ટ્રના ડિંડોરી અને કલ્યાણ લોકસભા મત વિસ્તારમાં 2 રેલીઓ કરી અને મુંબઈ પહોંચશે। તો ભાજપના ભારતીય પવાર ડિંડોરની લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, કે જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત કલ્યાણ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે। મિસ્ટર મોદીનું પ્રચાર મુંબઈની 6 સહિત રાજ્યની બાકીની 11 લોકસભા બેઠકો માટે ભાજપના પ્રચારને વેગ આપશે। તો મોદી કલ્યાણ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા શ્રીકાંત શિંદે અને થાણે બેઠક પરથી ચૂંટણી લડી રહેલા શિવસેનાના અન્ય ઉમેદવાર નરેશ મસ્કે માટે રેલી કરશે। ઘાટકોપર વિસ્તારમાં 2.5 કિલોમીટર લાંબો રોડ શો અને સાથે જ એલબીએસ માર્ગ પરના શ્રેયસ સિનેમાથી શરૂ થશે અને ગાંધી માર્કેટમાં સમાપ્ત કરવામાં આવશે। અન્ય સમાચારોની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 14મી મેના રોજ વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી હતી। આ દરમિયાન એનડીએ ગઠબંધનના ઘણા દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના સૌથી ઊંચા નેતા સાથે જોવા મળ્યા હતા। આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ ચૂંટણી પંચને આપેલા એફિડેવિટની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે વડાપ્રધાનની કુલ સંપત્તિ કેટલી છે। સૌથી પહેલા જો રોકડની વાત કરીએ તો પીએમ મોદી પાસે 52,000 રૂપિયા રોકડ છે અને પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તેના 2 ખાતા છે। આમાંથી એક ખાતું ગુજરાતના ગાંધીનગરમાં છે અને બીજું ખાતું વારાણસીની શિવાજીનગર શાખામાં છે। પીએમ મોદીના ગુજરાત બેંક ખાતામાં 73,304 રૂપિયા છે। વારાણસીના ખાતામાં માત્ર 7,000 રૂપિયા છે। તો પીએમ મોદી પાસે એસબીઆઈમાં 2,85,60,329 રૂપિયાની એફિડેવિટ છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 9,12,000 રૂપિયાનું રોકાણ કર્યું છે। આ ઉપરાંત જગમ સંપત્તિમાં તેમની પાસે 4 સોનાની વીંટી છે, કે જેનું કુલ વજન 45 ગ્રામ છે અને તેની કિંમત 2,66,750 રૂપિયા છે। તો વડાપ્રધાન મોદી એફિડેવિટ મુજબ તેમની પાસે ન તો કોઈ ઘર છે કે ન તો કોઈ જમીન અને આ સ્થિતિમાં તેમની કુલ સંપત્તિ 3,02,66,889 રૂપિયા છે। તો ચૂંટણી એફિડેવિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની શૈક્ષણિક લાયકાત વિશે પણ માહિતી આપી છે। તે મુજબ પીએમ મોદીએ 1967માં ગુજરાત બોર્ડમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો છે અને તેણે 1978માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સ કર્યું છે। પીએમ મોદીએ 1983માં ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઓફ આર્ટ્સ કર્યું છે અને આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના વારાણસીની પસંદગી કરી છે। તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લખનૌમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીમાં ભારત ગઠબંધન સરકાર બનાવવાનો દાવો કર્યો હતો। ખડગે કહ્યું કે 4 જૂને ભારત ગઠબંધન સરકાર રચશે। તેમણે કહ્યું કે ભાજપની વિદાય 4 જૂને નક્કી છે। ખડગે કહ્યું કે ચોથા તબક્કાની ચૂંટણી બાદ ગઠબંધન મજબૂત બન્યું છે। ખડગે કહ્યું કે ચૂંટણીના 4 તબક્કા પૂર્ણ થઈ ગયા છે। ભારત મજબૂત સ્થિતિમાં છે। જનતાએ પીએમ મોદીની વિદાય આપી છે। હું વિશ્વાસ સાથે કહી શકું છું કે 4 જૂને
2024ના રોજ ઇન્ડિયા અલાયન્સ નવી સરકાર બનાવવા જઈ રહી છે. ચૂંટણી એ સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે. તે બંધારણ અને લોકશાહીને બચાવવાની ક્ષણ છે. 4 चरण के चुनाव पूरा हो चुके हैं। इंडिया गठबंधन मजबूत स्थिति में है। हिंदुस्तान की जनता ने मोदी जी की विदाई तय कर दी है। पूरे देश का माहौल देखकर मैं विश्वास के साथ कह सकता हूं 4 जून को इंडिया गठबंधन नई सरकार बनाने जा रही है। हो सकता है आप लोगों को ताज्जुब होगा, ये इलेक्शन रहने की वजह से हर लोग ये अचंभे से ही इसको देखते हैं। और 2024 का चुनाव देश का सबसे बड़े महत्वपूर्ण चुनाव है। ये चुनाव देश के लोकतंत्र को बचाने का, संविधान को बचाने का ये चुनाव है। તો દિલ્હી લિકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં બુધવારે પણ મનીષ સિસોદિયાને રાહત નથી મળી. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. તો આ પછી કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 30 મે સુધી વધારી દીધી છે. મતલબ કે હવે મનીષ સિસોદિયા દિલ્હીમાં મતદાન પહેલા જેલમાંથી બહાર નહીં આવી શકે. અને આપણે જણાવી દઈએ કે દિલ્હીમાં 25 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થશે. તો હવે આગામી સુનાવણી 30 મેના રોજ થવાની છે. અગાઉ મનીષ સિસોદિયા પણ દિલ્હી દારૂ કૌભાંડ કેસ સંબંધિત ઈડી કેસમાં 21 મે સુધી ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં છે. તો બુધવારે જ્યારે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડીની સુનાવણી ચાલી રહી હતી ત્યારે આરોપીના વકીલે કોર્ટને કહ્યું કે 24 મેના રોજ દિલ્હી હાઈકોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. તો ચાર્જ તમને જણાવી દે કે દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં આરોપ ઘટાડવા પર સુનાવણી શરૂ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉત્તરાખંડમાં હાલમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુસાફરોના ભારે ભીડને કારણે આજે અને આવતીકાલે એટલે કે 15મી અને 16મી મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ રહેશે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં થઈ રહ્યા છે. તો નોંધનીય છે કે હાલમાં હજારો શ્રદ્ધાળુઓ હરિદ્વાર અને ઋષિકેશમાં ફસાયેલા છે. એક અંદાજ મુજબ આ વર્ષે ચારધામની મુલાકાતે આવનાર ભક્તોની સંખ્યામાં 44% વધારો થયો છે કે જેના કારણે અરાજકતા સર્જાઈ શકે છે. ગંગોત્રી ધામના પૂજારીઓ અને આનાથી ખૂબ જ નારાજ છે. તેમનું કહેવું છે કે મંગળવારે ગંગા સપ્તમીના અવસર પર કોઈ પણ ભક્ત ગંગોત્રી આવી શક્યા નથી. આવું એટલા માટે થયું કારણ કે તેઓ વચ્ચે ઘણી જગ્યાએ રોકાયા હતા. 22 કલાકથી ભક્તો ટ્રાફિક જામમાં અટવાયા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને થોડા દિવસો રાહ જોવાની અપીલ કરવામાં આવી છે. ચારધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 15 અને 16 મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઓફલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી મે મહિના માટે ચારધામ માટેના તમામ ઓફલાઈન સ્લોટ બુક થઈ ગયા છે કે જેના કારણે ઘણા યાત્રિકોને મે મહિનામાં ચારધામ પર જવાનો સ્લોટ મળી નથી શક્યો. જો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ રહેશે. મહત્વનું છે કે અહીં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો હાલમાં હરિદ્વાર અને ઋષિકેશમાં યાત્રાના રૂટમાં ઘણી જગ્યાએ શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા છે. તો ધામમાં નિર્ધારિત સંખ્યા કરતા વધુ ભક્તોનો ભરાવો છે જેના કારણે ધામની તેમજ યાત્રિકોની સલામતી સામે ખતરો ઊભો થઈ શકે છે. તો આ બધું જોઈને ભક્તોને વિવિધ સ્થળોએ રોકીને પવિત્ર સ્થળોએ દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે. તો ગુજરાતના પોઈચામાં નર્મદા નદીમાં 8 લોકો ડૂબી ગયા. અકસ્માત સમયે નજીકમાં સ્નાન કરી રહેલા લોકોએ એક વ્યક્તિને સુરક્ષિત બચાવી લીધો હતો કે જ્યારે બાકીના 7 લોકો હજુ પણ ગુમ છે. તો એનડીઆરએફના જવાનો બચાવ કામગીરી કરી રહ્યા છે. સુરતના સાનિયા અહેમદ ગામની કૃષ્ણા પાર્ક સોસાયટીમાં થોડા દિવસ પહેલા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અને હાડિયા પરિવાર નર્મદા સ્નાન કરવા માટે ગયા હતા કે જ્યાં તેમની સાથે અકસ્માત સર્જાયો હતો.
છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં ઉનાળા પાકના નુકસાન થઈ રહ્યું છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને પવન સાથે વરસાદ પડ્યો હતો। રાત્રિના અંધકારના સમયે વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો। ભર ઉનાળે વરસાદ પડતા ખેતીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। સાથે જ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ચોમાસામાં પણ વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા। હવે જગતનો તાત કહેવાતો ખેડૂત પણ મુશ્કેલીઓનું જાણે કે આપ ફાટી પડ્યું છે। ઉનાળુ પાકમાં ખેડૂતોએ તલ, મગ, મકાઈ અને પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદમાં પલળી ગયો છે। તાપી જિલ્લામાં ભ્રષ્ટાચારની ટાંકીનું સ્લેબ ધરાશયી થતા એક મજૂરનું મોત નીપજ્યું છે। બનાવની વાત કરીએ તો તાપી જિલ્લાના અંતરિયાળ એવા સોનગઢ તાલુકાના કોલણ ગામે પાણી પુરવઠા વિભાગ હસ્તક પૂર્વ સોનગઢ પેકેજ 3 યોજના અંતર્ગત 18 મીટર ઊંચી ટાંકીનું કામ ચાલી રહ્યું હતું। જે ટાંકી વિનોદ પટેલ નામની મહેસાણાની એક એજન્સીમાં કામ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું કે જેમાં ટાંકીનું કામ ચાલુ હતું તે દરમિયાન અચાનક બોટમ સ્લેબ ધરાશયી થઈ ગયો હતો કે જેમાં મહારાષ્ટ્રના મજૂર અનિલ હનજીભાઈ ગાવિતનું મોત નીપજ્યું છે કે જ્યારે અમિત અનિલ ગાવિત અને સુનિલ જે છે ગામિત અને મંગલદેવ જે છે ઘાયલ થયા હતા। તેમને વ્યારા, સોનગઢ અને સુબીરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પાણીની ટાંકીનો સ્લેબ ધરાશયી થવાના પ્રકરણમાં ગામના સરપંચ દ્વારા હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે સ્થાનિક નિઝર વિધાનસભા ધારાસભ્ય જયરામ ગામિત પણ હોસ્પિટલે ઘાયલોને મળવા માટે પહોંચ્યા હતા। તો ગાંધીનગર જિલ્લામાં પ્રી મોન્સૂન 2024ની બેઠક જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠકમાં આગામી ચોમાસુ 2024 દરમિયાન વધુ વરસાદ પડે તો શું તકેદારી રાખવી તેના પર સમીક્ષા કરવામાં આવી હતી। કલેક્ટરે તમામ તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની વિગતવાર માહિતી મેળવી હતી। બેઠકમાં કલેક્ટર મેહુલ દવે જણાવ્યું હતું કે ભારે વરસાદ, વાવાઝોડા સમયે જાનમાલને નુકસાન ન થાય તે માટે નીચાણવાળા વિસ્તારની યાદી, સ્થળાંતર માટેના સ્થળોની યાદી અને તરવૈયાઓની યાદી ખાસ તૈયાર રાખવી। દરેક ગામના સરપંચ, તલાટી કે સ્વૈચ્છિક સંસ્થાની સંપર્ક નંબર ની યાદી પણ તૈયાર કરવા અને સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું। તો અતિ ભારે વરસાદ, પૂરના સંજોગોમાં ફસાઈ ગયેલા લોકોને બચાવવા એનડીઆરએફ કે ભારતીય સેના બોલાવવાની આવશ્યકતા જણાય તો તેવી એજન્સીઓને મદદરૂપ થવા ઉપયોગી સંસાધનો, કર્મચારીઓની યાદી તૈયાર કરવી તેમજ તાલુકા, ગામવાર રસ્તા, નદીઓ, તળાવો, રેલવે લાઇન વગેરે વિશે માહિતી સાથે જ સ્થાનો દર્શાવતા નકશા, ભૌગોલિક પરિસ્થિતિ અને રસ્તાના સામાન્ય જાણકાર એવા અનુભવી કર્મચારીઓની પણ યાદી તૈયાર રાખવી કે તેની સાથે બચાવ રાહત કાર્ય માટે પણ વપરાતા ડમ્પર, ડિવોડરિંગ પંપ અને બુલડોઝર, જનરેટર, હોડીઓ વગેરે પણ ચકાસણી કરી લેવી તેના માટે જણાવ્યું હતું। તો અતિ ભારે વરસાદના સમયે માનવ મૃત્યુ અને પશુ મૃત્યુના કિસ્સામાં નિયમો અનુસાર સહાય ચૂકવવાની કાર્યવાહી કરવી અને કેશ સાથે જ ડોલ્સ ચૂકવણી, ઘર વખરી સહાય ચૂકવણી અને ફૂડ પેકેટ વિતરણ કરવાના સંજોગો ઉભા થાય તો તેને પહોંચી વળવા માટે તાલુકા કક્ષાએ એનજીઓની એક યાદી તૈયાર રાખવા માટે પણ જણાવ્યું છે। વધુમાં કલેક્ટરે કહ્યું કે જિલ્લામાં આવતા કાંચની યોગ્ય સફાઈ કરવા અને માર્ગો પર જોખમી વૃક્ષો, મકાન, ઇમારત વગેરેની મુલાકાત લઈને દૂર કરવા અને દૂર કરી શકાય તેમ ન હોય તો યોગ્ય સાઇન બોર્ડ કે બેરીગેટિંગ કરવા માટે ચોમાસાને અનુલક્ષીને શહેરના નીચાણવાળા વિસ્તારો, નદી, નાળા, વોકળા અને પાણીનો યોગ્ય નિકાલ કરતી લાઇનોની સ્વચ્છતા કરવા માટે પણ જણાવ્યું હતું। વાવાઝોડું કે વરસાદના કારણે જિલ્લામાં પડી ગયેલા વૃક્ષો ખસેડવા, ઇલેક્ટ્રોનિક થાંભલા, ટેલિફોન થાંભલા પડી ગયા હોય તો ત્વરિત કાર્યવાહી કરવાનું સુચારુ આયોજન કરવા પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। તો કલેક્ટરે ચોમાસાની સિઝનમાં લોકોને સરળતાથી અને ઝડપી આરોગ્ય સારવાર મળી રહે, પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવા માટે પણ જણાવ્યું હતું।
તેમાં સીએચસી અને પીએચસી હસ્તક રહેલી એમ્બ્યુલન્સ યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું અને તેની સાથે પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે વેક્સિનેશનની કામગીરી કરવા અને મૃત પશુઓનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે જોવા માટે પણ સંબંધિત અધિકારીને ખાસ સૂચના આપી છે। વાવાઝોડાના પૂરની પરિસ્થિતિમાં જિલ્લામાં અનાજ, કેરોસીન, ખાદ્ય તેલ સહિત આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવી વ્યવસ્થા કરવા પણ સંબંધિત અધિકારીને સૂચના આપવામાં આવી છે। તો જિલ્લામાં ફૂડ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ જળવાઈ રહે તેની ખાસ તકેદારી રાખવી અને તમામ વ્યાજબી ભાવના દુકાનદારોના સંપર્ક નંબરની યાદી તૈયાર રાખવા માટે કહ્યું છે। તો કલેક્ટરે ગાંધીનગર જિલ્લામાં જર્જરિત વીજ પોલનો સર્વે કરી ચોમાસું શરૂ થાય તે પહેલા જરૂર જણાય તેવા તમામ વીજ પોલ બદલવા માટે પણ આદેશ આપ્યો છે। આવનાર દિવસોમાં સૂર્ય તો પોતાનું જોર બતાવશે જ, પરંતુ ગરમીનું મોજું પણ તમને કંગાળ બનાવી નાખશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી વધશે અને 16, 17 અને 18 મેના રોજ ગરમીનું મોજું રહેશે। આ પછી પણ મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ રહેવાના કારણે ગરમીમાંથી રાહત મળે તેમ જણાઈ રહ્યું છે। મંગળવારે આગ્રા, પ્રયાગરાજ અને હમીરપુર સાથે રાજ્યોમાં સંયુક્ત બીજા સ્થાને હતું અને કાનપુર સૌથી ગરમ 43 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। મંગળવાર સવારથી જ તડકો હતો કે જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ સૂર્યનું વલણ પણ કઠોર થતું ગયું। તો સવારે ઠંડી જે હતી અને હવા પણ બપોર બાદ ગરમ બની હતી। ભેજનું પ્રમાણ વધુ હોવાથી લોકો પરેશાન થયા હતા અને આખો દિવસ પરસેવો પડતો રહ્યો હતો। તો સાથે જ બપોરે 12 થી 2 વાગ્યાની વચ્ચે તે સૌથી ગરમ હતું। લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું। જરૂરી કામ હોય ત્યારે જ લોકો પોતાના શરીરને સંપૂર્ણ ઢાંકીને ઘરની બહાર નીકળ્યા હતા। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।